આપણે રિઝનિંગના વિડીયોમાં આવી ગયા છીએ. આશા રાખું છું કે તમને લાસ્ટ વિડીયો જે રિઝનિંગનો કરાવ્યો તો એમાં બધા સમમાં સમજ પડી હોય. જો ના સમજ પડી હોય તો મને કોમેન્ટ્સ કરજો, હું તમને એક્સપ્લેન કરીશ. તો આજે પણ આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા, હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ વધીએ. ઓકે, તો પહેલો ક્વેશ્ચન એટલે આપણે ગઈ વખતે લીધો તો 19મા ક્વેશ્ચન પર ફિનિશ કરેલું, તો આજે આપણે લઈએ 20મો ક્વેશ્ચન. તો 20મો ક્વેશ્ચન શું કહે છે કે નીચે આપેલો રેખા ચાર્ટ એક વર્ષમાં 5 રાજ્યમાં શિક્ષણ માટે બજેટની ફાળવણી દર્શાવે છે. એટલે ફાળવણી દર્શાવે છે તો કઈ કઈ એલ, એમ, એન, પી અને ક્યુ. તો આપણે શું કીધું છે કે રાજ્ય પી અને ક્યુ માટે સરેરાશ બજેટ. પી અને ક્યુ માટે સરેરાશ બજેટ એટલે કશું કરવાનું નથી, પી અને ક્યુનો સરવાળો ભાગ્યા 2, કારણ કે 2નું જ માગ્યું છે એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2 કરી દેવાનો. તો 1755 અને 1425નો સરવાળો શું થાય? 0, 5 ને 2 7 ને 1 8, 7 ને 4 11 એટલે 1 ને 1 ને 1 3, 3180/2 તો શું થાય? 2 2 1 છે, 2 1 1 2 5 છે, 10 1 8 2 9 છે, 18 તો આવી ગયો 1590. આપણો આન્સર થયો સેકન્ડ. 21મો શું કહે છે કે નીચે આપેલા કોષ્ટક 7 વસ્તુની ચિહ્નિત કિંમત અને ડિસ્કાઉન્ટ કિંમત દર્શાવે છે. તો વસ્તુ ટીની વેચાણ કિંમત શું? તો અહીંયા આગળ ઇક્વેશન તમને ક્વેશ્ચનમાં જ આપી દીધું છે, બહુ ઇઝી કરી દીધો. વેચાણ એટલે ચિહ્નિત માઇનસ ડિસ્કાઉન્ટ, તો ટીમાં 150 માઇનસ 100 કરો 50 થયો. તો કશું ટાઈમ વેસ્ટ કરવાનો નહીં, આમાં ડાયરેક્ટ 50 ટીક કરી દેવાનું. 22મો ક્વેશ્ચન શું કહે છે કે નીચે આપેલા પ્રશ્નમાં વિધાનોમાં વિવિધ ઘટકો વચ્ચેના સંબંધો દર્શાવવામાં આવ્યા છે. આ વિધાનો 2 તારણો દર્શાવે દ્વારા અનુસરવામાં આવે છે, જવાબ આપો. તો પહેલું વિધાન શું કહે છે? પી ગ્રેટર દેન ઇક્વલ ટુ ક્યુ ગ્રેટર દેન ઇક્વલ ટુ આર ઇઝ ઇક્વલ ટુ એસ. તો આપણને શું પૂછ્યું કે ક્યુ ગ્રેટર દેન યુ. શું પૂછ્યું છે? ક્યુ ગ્રેટર દેન યુ. તો જો ક્યુ ગ્રેટર દેન આર હોય ને આ એસ હોય તો ટી ઇઝ ગ્રેટર દેન યુ હોય ને એસ ઇઝ ગ્રેટર દેન ટી, મીન્સ શું થયું કે એસ ગ્રેટર દેન ટી ગ્રેટર દેન યુ થયો અને ક્યુ તો ઓલરેડી એસ કરતાં મોટો જ છે, બરાબર. તો આ એના કરતાં મોટો જ થયો ને એટલે પહેલું વિધાન સાચું છે. બીજું શું કહે છે કે પી ઇઝ ઇક્વલ ટુ એસ. હવે જો પી ગ્રેટર દેન ઇક્વલ ટુ ક્યુ હોય પણ આર ઇઝ ઇક્વલ ટુ એસ હોય તો પી ઇઝ ઇક્વલ ટુ એસ ના હોય. પી હંમેશા એસ કરતાં મોટો જ હોય એટલે બીજું વિધાન ખોટું છે, પહેલું જ સાચું છે. એટલે અહીંયા આગળ શું આવે? જો માત્ર તારણ એક જ સાચું હોય તે આન્સર આવશે. હવે શું કીધું? જો અરીસાને AB રેખા પર મૂકવામાં આવે તો જવાબની આકૃતિના નીચેના વિકલ્પને મિરર આવ્યો. તો મિરરમાં મેં તમને શું કીધું હતું કે પહેલાં ચેક કરો કે શું હોઈ શકે. તો આ ફિગરને ધ્યાનથી જુઓ. હવે પહેલાં જુઓ કે ડાબે જમણે જોઈ લો, કાળું સફેદ. આ જે છે ને આ કાળું સફેદ જોઈ લો. અહીં ડાબે જમણે છે, અહીં ડાબે જમણે, ચલો આ જમણે ડાબે એટલે આ નીકળી ગયો. ચલો હવે શું જુઓ તમે બીજું? આ બેની પોઝિશન જુઓ, 2 ગોળાની. તો 2 ગોળાની પોઝિશન આ બરાબર છે, આ બરાબર છે, આ બરાબર, આ ખોટી છે, તો આ નીકળી ગયો. આ બેમાં હવે સામ્યતા જોવાની છે. તો હવે શું જુઓ? આ જે વસ્તુ છે ને એ જુઓ, આ આમ છે તો આ આમ થઈ ગયું ને આ આમ થઈ ગયું. બીજો ઓપ્શન સાચો આવશે. બીજો ઓપ્શન તમારો સાચો છે. મિરરમાં તમે જેટલું ધ્યાનથી જોશો ને એટલું તમારું. 24મો આવ્યો. શું કહે છે? 167 163 157 149 અને 139. આનો ગેપ કેટલો? 4નો. આનો ગેપ કેટલો તમારે? 6નો. આનો ગેપ કેટલો તમારે? 12નો. આનો ગેપ કેટલો તમારે? 12નો. 149 ને ના 12નો ના થાય. 157 ને 149 કાઢો. 157 માંથી 149 કાઢો તો કેટલો ગેપ થયો? 17 તો 9 8નો ગેપ થયો. કેટલાનો થયો? 8નો ગેપ થયો. આનો કેટલો? 10નો ગેપ થયો. તો બચ્યો કયો? 12નો. કઈ રીતે? 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 બધાનો 2 2નો ગેપ છે વચ્ચે. તો 12નો તો 139 માંથી 12 જાય તો 127 એટલે 127 સાચો. હવે આવ્યો 25મો ક્વેશ્ચન. આકૃતિ જોવાની. જો આમાં તમારે જોઈ લો, એકવાર ધ્યાનથી જુઓ. આમાં શું છે? આ ફિગર ફર્સ્ટ છે, સેકન્ડ છે, થર્ડ છે, તો ફોર્થ છે, તો ફિફ્થ કઈ? હવે આમાં તમે લોજિક લગાવશો ને તમે બધું જોવા જશો, પણ તમે આમાં ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ચેક કરો. જો આમાં ક્લોકવાઇઝ લાગે છે, અહીં પછી બીજા ફિગરમાં આમ આવે છે, ના ક્લોક નહીં લાગતી, એન્ટી ક્લોક.
કોઈ પણ એક વસ્તુને પકડી લો. જો આ બે ચોરસ છે એ એન્ટી પકડો તો એક વાર અહીંયા આવશે, બીજામાં અહીંયા આવ્યું, ત્રીજામાં અહીંયા આવ્યું, ચોથામાં અહીંયા આવ્યું, તો પાંચમામાં પાછું અહીંયા આવશે, પાંચમામાં પાછું એની જ જગ્યા આવશે. તો સેમ જો બધા સરખી પોઝિશન તો જે પહેલી ફિગર હશે ને એ જ પાંચમી ફિગર આવશે. જો ઘડિયાળના કાંટાની દિશામાં ચાલતી હશે તો જે સેમ ટુ સેમ ફિગર હોય એને પકડી લેવાની. કઈ છે? હા, તો આપણો ક્વેશ્ચનનો આન્સર આવી ગયો. બરાબર. એન્ટી ક્લોકવાઇઝ બધી એક સરખી દિશામાં ફરશે અને એક સરખા ટાઈમે ફરશે, એટલે આપણો ચોથો આન્સર સાચો. હવે આ આવ્યો, આમાં શું છે? આ જ ફિગર જ છે. હવે એમાં એન્ટી ક્લોકવાઇઝ જુઓ અને ક્લોકવાઇઝ જુઓ, કઈ લાગુ પડે છે? તો આમાં જુઓ, પહેલામાં આ અહીં આવી, બરાબર. તો બીજામાં કઈ આવશે? અહીં આવશે અને આ અહીં કોર્નર પર જશે, તો આવી, બરાબર. પછી આ સુધી થોડી આમ ખસી તો આ થોડો આમ ખસ્યું, આ આમ ગઈ, આ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જ જાય છે બધું, બરાબર. તો હવે આપણે છેલ્લી ફિગર શું આવશે કહું? આ વચ્ચે આવશે અને આ કોર્નર પર આવશે, તો આપણો આન્સર સાચો, ચોથો. હવે આવ્યું આ પાછું આપણે ઉમેરવાનું, ભાગવાનું નહીં આવ્યું. હવે અહીં કીધું છે કે 7, 19, 31, 25, 37, 49. 7 દૂના 14 + 5, 25 દૂના 50, એટલે આ ના લાગે, એ લોજિક ના લાગવું પડે. પહેલા ગેપ શોધો. આ બે વચ્ચેનો ગેપ કેટલો છે? 12નો. આ બે વચ્ચે ગેપ કેટલો? 12નો. ઓહ, આ બે વચ્ચે કેટલો છે? 12. આ બે વચ્ચે કેટલો? 12નો. 12 ના ગેપ છે, તો આપણે સિમ્પલ થઈ ગયું, 12નો ગેપ જ શોધવાનો છે. તો 26 + 12 નહીં લાગે, 18 + 12 ના લાગે, 19 + 12 31 લાગે, 31 + 12 43 ના લાગે, 13 + 12 25, 25 + 12 37, એટલે આપણો સાચો જવાબ આવી ગયો. 13, 25, 37, 12 નો ગેપ છે. કશું હતું? ઇઝી જ છે ને. હવે આવ્યો 28મો ક્વેશ્ચન. એ પ્લસ શું છે? A + B નો અર્થ થાય. તો આમાં આપણે આ આખું વાંચવા નહીં રહેવાનું, ડાયરેક્ટ આપણે આ મૂકી દેવાનું, અંદર સંજ્ઞા મૂકી દેવાની. Z ભાગ્યા Y એટલે A ભાગ્યા Y. A એ B ની પુત્રી છે, તો Y ની નીચે Z આવી ગયો, પુત્રી એટલે આ ફિમેલ આવી ગઈ. પછી Y × U એટલે A એ B ની બહેન છે, એટલે Y આની બહેન છે, એટલે આ પણ ફિમેલ આવી ગઈ, એટલે આ થઈ ગયો U. બરાબર. U + Q એટલે U એ Qનો પુત્ર છે, એટલે અહીંયા આગળ આવી ગયો Q, એટલે આ મેલ થઈ ગયો, આ એ મેલ થઈ ગયો. આ મેલ છે એવું જરૂરી નથી, બરાબર, પણ આ મેલ થઈ ગયો. Q - P, તો Q - P એટલે A એ એનો પતિ, એટલે આ મેલ થઈ ગયો, ને આ P એટલે ફિમેલ થઈ ગયું. હવે આપણને શું કીધું? ઝેડનો P સાથે સંબંધ, એટલે આપણે મેં તમને કીધું એમ વિરુદ્ધ દિશામાં આવે, ઝેડનો P સાથે સંબંધ. તો અહીં આગળ શું આવે? Q - P એટલે Q એ બીનો પતિ છે, Q એ બીનો પતિ છે. તો આનો સંબંધ શું આવે? તો આનો પુત્ર થયો, ના આની પુત્રી થઈ, આનો પુત્ર થયો, ના આની પુત્રી થઈ, તો શું આવ્યું? બોલો બોલો, શું આવે? આ રીતે ખબર પડે છે ને કે નથી ખબર પડતી તમને? આ પુત્રી થઈ, આ એનો હસબન્ડ થયો, તો શું આવે? પુત્રીની પુત્રી આવે. શું આવે? પુત્રની પુત્રી. જો કઈ રીતે? ઝેડ, બરાબર. તો ઝેડ ભાગ્યા Y એટલે A ભાગ્યા Y શું થાય? A એ B ની પુત્રી છે, તો આ આની પુત્રી એટલે ફિમેલ થયું. પછી શું થયું? Y × U એટલે A એ B ની બહેન છે, એટલે આ એની બહેન થઈ, બરાબર. પછી B, પછી શું થયું? U + Q, તો U + Q એટલે શું થયું? A એ B નો પુત્ર છે, U + Q એટલે U એ એનો પુત્ર છે. શું છે? પુત્ર છે. તો આ પુત્ર, ના એનો પતિ છે, તો આ એનો પુત્ર થયો ને, ના એની છોકરી થઈ, તો શું થયું? પુત્રની પુત્રી થઈ. શું થયું? પુત્રની પુત્રી, એટલે આ આન્સર આપો સાચો, પુત્રની પુત્રી. ખ્યાલ આવ્યો? હવે આ 29મો. P એ Qની પત્ની છે, તો P એ Qની પત્ની છે, એટલે આ ફિમેલ થઈ ગઈ અને આ મેલ થઈ ગયો. Q એ S નો ભાઈ છે, Q એ S નો ભાઈ છે, એટલે આ S, આ મેલ થયો. S એ T ની બહેન છે, એટલે S એ T ની બહેન છે, એટલે આ ફિમેલ થઈ ગયું. T એ U ના પિતા છે, તો T એ U ના પિતા છે, એટલે આ મેલ થઈ ગયું. અને U એ R ની માતા છે, તો R આ ફિમેલ થઈ.
બરાબર. એટલે આ એની મમ્મી છે ને આ એના મમ્મીના પપ્પા છે. તો અહીં શું કીધું છે કે આરના નાના કોણ છે? નાના એટલે મમ્મીના પપ્પા, એટલે આરના નાના ટી થાય. તો ટી આન્સર આવે. તમે આટલું ઇઝીલી કરશો ને, એફ એમ ને એ બધું લખી રાખશો ને આ રીતે, જે સમાન હોય ને, ભાઈ હોય પત્ની હોય, બધા સમાન આવે. પુત્ર પુત્રી હોય તો ઉપર નીચે કરી દેવાનું. બરાબર, તો ઇઝી પડશે. હવે અહીંયા ગયો 30મો. અહીં શું કહે છે કે 96 ટેન્સ ટુ 24, પછી આ ટેન્સ ટુ 72 અને 116 ટેન્સ ટુ 29. બરાબર. તો આનો આન્સર શું થાય? તો 24 ને 96 સાથે હું મેળાપ? લોજિક વિચારો, 96 સાથે શું મેળાપ 24 ને? સોરી, તો 24 ગુણ્યા 4 કરો તો 4 4 જા 16, 2 4 જા એટલે 96 થયો. તો હવે 29 ગુણ્યા 4 ચેક કરો, 4 9 જા 36, 2 4 જા 8 ને 11 થયો. તો 72 ગુણ્યા 4 કરો દો, 4 નો મેળ બેસે, 4 6 4 2 જા 8 ને 7 4 7 જા 28 એટલે 288 આન્સર આવે. કેટલો? 288 આન્સર આવે. મલ્ટીપ્લાય બાય 4 કરવાનો છે. લોજિક કોઈ પણ લાગી શકે. 31મો ક્વેશ્ચન આવે, મિરર ફિગર છે. તો મેં મિરરમાં પહેલાં જ કીધું એમ કે પહેલાં તમારે શેડિંગ જોઈ લેવાના. જો આ આમ છે તો આ બાજુ આમ થવું જોઈએ. એવા થાય છે કોઈ? 1 2 3 બધા થાય છે. પછી આ આમ છે તો આ આમ થવું જોઈએ. થાય છે? બધામાં થાય છે. બરાબર. નીચેનું શેડિંગ જુઓ, ઊભા ઊભા તો ખબર પડી જાય, પણ આ આમ છે તો આ આમ આમ થવા જોઈએ. થાય છે? ચલો આ એક ખોટું. આ થાય છે, આ થાય છે, થાય છે, 3 થાય છે. પહેલું નીકળી ગયું. બરાબર. પછી આ ફિગર જો, આ ઝૂકેલું છે આમ, તો આ નીકળી, આ ઝૂકેલું છે. જો આ સીધું છે ને આ ઉપરની બાજુ છે, તો આ એક જ સાચું છે, એટલે આ ત્રીજું સાચું થયું. એ રીતે ચેક કરવાનું. 32મું શું કહે છે? 197, 189, 173, 149, 117 ને ક્વેશ્ચન માર્ક. હવે આ બેનો ગેપ કેટલાનો છે? 197 ને 89, 8નો ગેપ છે. આ બેનો ગેપ કેટલાનો છે? 16નો. આ બેનો ગેપ કેટલાનો છે? 24નો. આ બેનો ગેપ કેટલાનો છે? 32નો. તો આ બેનો ગેપ કેટલાનો? શું? 8 દુના 16, 8 તારી 24, 8 ચોક 32, 8 પંચા 40નો ગેપ હોવો જોઈએ. 117માંથી 40 જાય, કારણ કે ઉતરતા ક્રમમાં છે. તો કેટલા બચે? 77 બચે. બરાબર. ઉતરતા ક્રમમાં, તો આપણો આન્સર આવ્યો 77. હવે એ પૂછ્યું છે, ફિગર આપી છે કે કેટલી મહિલાઓ પત્ની છે પરંતુ માતા નથી. તો આપણને મહિલા આપ્યું છે, વુમન, મધર આપ્યું છે અને વાઇફ આપ્યું છે. મહિલાઓ પત્ની છે પણ માતા નથી, એટલે આપણે આ બેનું કોમન શોધવાનું છે કે મહિલાઓ પણ છે અને પત્ની પણ છે પણ માતા નથી. તો વુમન છે, વાઇફ છે અને મધર, એટલે મધરનું તો કાઢી જ નાખો. એટલે આ મધર જોડે જેટલો પોર્શન હોય એને તો કાઢી નાખો, એને કન્સિડર જ નહીં રાખો. ઓકે. એટલે બચ્યા કેટલા? 1 2 3. આ મહિલા એકલી છે ને આ પત્ની એકલી છે, પણ મહિલાઓ પત્ની જેવું કેટલું પોર્શન છે? એટલો આટલો, એટલે 4 આન્સર આવે. એટલે તમારો આન્સર આવે 4. ચલો ફરી આવ્યો સોલ્યુશન. શું કીધું છે? 18, 90, 10, 35, 70, 4. ચલો આને ભાગા કરો તો 9 થાય, અને ભાગા ના થાય. 70 4 સાથે કોઈ રેશિયો નહીં. 18 ને 5 90 સાથે રેશિયો છે, આ છે. 18 ગુણ્યા 5 એટલે 90 થાય. 5 ને 10 સાથે રેશિયો છે, હા. 5 ગુણ્યા 2 કરો તો 10 થાય. 35 ને 70 સાથે રેશિયો છે, આ છે ને. 35 ગુણ્યા 2 કરો તો 70 થાય. 2 ને 4 સાથે છે ને, 2 ગુણ્યા 2 કરો તો 4. ટૂંકમાં એટલું ખબર પડી ગયું કે પાછળની સંખ્યાને 2 જોડે મલ્ટીપ્લાય કરવાનું છે. આગળની સંખ્યાનો રિલેશન હોવો જોઈએ. તો આગળની સંખ્યામાં 20 ગુણ્યા 2 40 થાય, 4, પણ 2 ગુણ્યા 2 4 થાય, એટલે આ કેન્સલ. 18 નો 85 સાથે કોઈ રિલેશન નહીં, એટલે કેન્સલ. 15 સત્તા 35, તો 7 દુના 14 થાય, એટલે આ એક ખોટો. તો પહેલો બચ્યો તો 5 ને 75 નો, એટલે 175 ભાગ્યા 5, 35 ગુણ્યા 5 કરો, 5 ગુણ્યા 35 કરો તો 175 મળે, પહેલો રિલેશન મળ્યો. અને 35 ગુણ્યા 2 કરો તો 70 મળે, એટલે પહેલું વિધાન સાચું. ખ્યાલ આવ્યો કે ના? હવે આવ્યો જો 5Z3E = 4 છે, એટલે 5Z3E 4 = 4 છે.
9Z7 E8 ઇઝ ઇક્વલ ટુ 4 છે અને 8Z4 E ઇઝ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો હવે એમ કીધું કે ઝેડ અને ઈની કોમન હોવી જોઈએ સંખ્યા બધામાં, તો આન્સર આવે છે કે નહીં જુઓ. તો 5 + 3 - 4 કરો તો 8 - 4 એટલે 4 થયા. હવે 9 + 7 કરો તો કેટલા થયા? 16. 16 - 8 કરો તો 8 રહેવા જોઈએ. 4 કેમ રહે છે? એટલે બેસતું નથી. બરાબર ને? બીજો કોઈ અહીંયા આગળ મેળ બેસે નહીં, એટલે આ સવાલ ખોટો છે, નોટ એપ્લિકેબલ. ઓકે, કારણ કે બધામાં સિમિલરિટી બેસવી જોઈએ. અહીંયા આગળ 5 × 3 15 - 4 થાય એવું છે જ નહીં. આ એક જ વસ્તુ બેસે એવું છે, 5 + 3 - 4. એટલે આ જવાબ પ્રશ્ન ખોટો છે. હવે અહીં કીધું છે કે એનો સ્કોર પી કરતાં 37.5% ઓછો છે. એટલે એ ઇઝ લેસ દેન 37.5% ઓફ પી અને એનો સ્કોર બી કરતાં 25% ઓછો છે. એ ઇઝ લેસ દેન 25% ઓફ બી. તો એની સરખામણીમાં બીનો સ્કોર કેટલા ટકા ઓછો છે? હાઉ મચ બી ઇઝ લેસ દેન એ. હવે બી અને એનું કમ્પેરિઝન તો એકમાં જ આપ્યું છે, બીજામાં આપ્યું નથી. બીજામાં આપેલું હોય તો ખબર પડે. હવે એનો બી સાથે તો બીનો પી સાથે પણ આપવો જોઈએ ને, એ નથી આપ્યું. તો બે વિધાનથી આપણે આપી શકતા નથી. બંને વિધાન એક સાથે ઉપયોગ કરીને પણ આપી શક્યા નથી. સામ્યતા હોવી જોઈએ ને બે વિધાનોમાં, નથી સામ્યતા. એટલે પહેલો સાચો. 37 કે છે એ ઇઝ ઇક્વલ, આપણને પૂછ્યું છે તારણો જવાનું. આવા ક્વેશ્ચનમાં તારણો પર જવાનું. એ ગ્રેટર દેન ડી અને બી ઇઝ ઇક્વલ ટુ ડી. હવે જો એ ઇઝ ઇક્વલ ટુ બી છે, બી ગ્રેટર દેન સી છે, સી ગ્રેટર દેન ડી છે, તો ઇટ મીન્સ એ ગ્રેટર દેન ડી થઈ ગયો, પહેલું સાચું. બી ગ્રેટર દેન સી છે તો બી ઇઝ ઇક્વલ ટુ ડી ના થાય, તો બીજું વિધાન ખોટું. તો શું આવ્યું? માત્ર એક જ તારણ સાચું છે. ઓકે, હવે આવ્યો 38મો ક્વેશ્ચન. એમાં શું કહે છે? 137, 140, 146, 155 અને 167. તો પછી કઈ વેલ્યુ? તો આ બે વચ્ચે ગેપ કેટલો છે? 3, 6, 9, 12. તો શું આવે? 15. 167 + 15 કરો એટલે બગડો આવે છે 182. 182 તમારો જવાબ આવે. ઓકે, 3, 6, 9, 12, 15. હવે આ જોઈ લો તમે, તમારી રીતે સમજ પડી જ જશે. આમાં કશું છે નહીં. અહીં છે એક એન્ટી ક્લોકવાઇઝ જાય છે, તો એન્ટી ક્લોકવાઇઝ જાય એક આમ, પછી આમ, પછી આમ, પછી આમ, પાછી ઉપર. તો તમારો જવાબ શું આવે? એનો જ સાચો આવે, 3. પાંચમું હોય તો એનું જ સાચું આવે, એમાં કંઈ બુદ્ધિ દોડાવવાની નથી. આજનો છેલ્લો ક્વેશ્ચન. પેપર છે એને કટ કર્યું અહીંથી, પછી પાછું વાળીને અહીંથી કટ કર્યું, પછી અહીંયા આગળ એ લોકોએ આવો આકાર બનાવ્યો. બરાબર? તો આકારને ધ્યાનમાં જોઈ લો કે બે સર્કલ અને રેક્ટેંગલ વચ્ચે સેમ ડિસ્ટન્સ છે, અને આનો જે ફ્લેટ પોર્શન છે ત્યાં જ રેક્ટેંગલ આવે છે. તો પહેલાં તો ફ્લેટ પોર્શનમાં ના આવતો એ કાઢી નાખો. તો જો આમાં નથી આવતો, કાઢી નાખો. જો આમાં આ ઊભું થઈ જાય છે, ફ્લેટ પોર્શન બધા ફ્લેટ જ હોય, એટલે આ કાઢી નાખો. આમાં બે સર્કલ અને ડિસ્ટન્સમાં અહીં વધારે છે, અહીં ઓછું છે, અહીં ઓછું છે, અહીં વધારે છે, એટલે આ કાઢી નાખો. તો આ સાચું થયું તમારું. ઓકે, તો રિઝનિંગમાં તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને મિત્રો, એટલું તમારી માટે સ્પીડ વધશે. બરાબર? તો હું ટ્રાય કરીશ કે હજી તમને શોર્ટ ટ્રિક શીખવાડું. હું આશા રાખું છું કે તમને આજે આ પેપરમાં સમજ પડી હોય. તો આજે આપણું ફર્સ્ટ પેપર અહીંયા આગળ ફિનિશ થાય છે. તો થેન્ક યુ, તમે મને સાંભળ્યો. હવે હું ફરીથી નવું બીજું પેપર લઈને આવીશ. હું મેથ્સ અને રિઝનિંગ બે ચલાવીશ જોડે જોડે. ઓકે, ત્યાં સુધી તમને ઓલ ધ બેસ્ટ.